બુધવારે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે પશુઓના દાણમાં ભેળસેળ કરતા લોકો સામે સરકાર કડકમાં કડક પગલાં લેશે। ગાંધીનગર ખાતે રાઘવજી પટેલની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક મળી હતી, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આપને જણાવી દઈએ કે રાજ્યમાં પશુઓના ખાણદાણમાં ખાસ કરીને કપાસિયા ખોળમાં વેપારીઓ ભેળસેળ કરતા હોય છે। ખાસ કરીને ઓઇલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલ, બોન્ટોનાઇટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચવાના કારણે અસલી ઉત્પાદક વેપારીઓને પણ નુકસાન થાય છે। બીજી બાજુ પશુઓમાં રોગચાળો, દૂધમાં ઝેરી તત્વની ભેળસેળ તથા માનવીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ થાય છે। આ સમગ્ર મામલે ગુજરાત કોટન સીડ્સ ક્રશર એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે।